પ્રવાસન કર્યું છે તમે? કચ્છના 2001ના ભયંકર ધરતીકંપ પછી જ્યારે ગુજરાતનું સુકાન આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ સંભાળ્યું ત્યારથી એમણે હંમેશા વિકાસની રાજનીતિ અપનાવીને લોકોની સુખાકારી માટે વિકાસના અનેક કામો હાથ ધર્યા. એમાં શાળા પ્રવેશોત્સવ હોય કે વાઇબ્રન્ટ ગુજરાત હોય કે આદિજાતિ કલ્યાણ માટે આદિવાસી બંધુઓની યોજના હોય કે સાગર ખેડૂ માટે સાગર ખેડૂ યોજના, અને એની સાથે સાથે એમણે ગિફ્ટ સિટી નો એક કોન્સેપ્ટ લીધો. ગિફ્ટ સિટી એટલે દુનિયાનું સૌથી મોટું એક ફાઇનાન્શિયલ સેન્ટર બન્યું છે. અને તે જ રીતે એમણે સોલાર પોલિસી બનાવી. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે હવેથી એમણે સરદાર સાહેબને જે સૌથી મોટી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હવે લગભગ તાજમહલ કરતાં પણ વધારે પ્રવાસીઓ આવે છે. ને એના અનુસંધાને આગળ ચાલીને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ પણ આ વર્ષને પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરીને અનેકવિધ આયોજનો પ્રવાસન માટે કર્યા છે. ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ ખાસ હું અભિનંદન આપું છું. અને સાથે સાથે આ વર્ષમાં જે પ્રવાસનનો વિકાસ થવાનો છે, આપણે આઈટી અને સર્વિસ સેક્ટરમાં પાછળ પડીએ છીએ. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં આપણો વિકાસ આખા ઇન્ડિયામાં સૌથી વધારે છે, પરંતુ આ સેક્ટર પણ આ વખતે બજેટમાં સ્ટ્રેન્થન કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે, આપણું ગુજરાત ચોક્કસ રીતે આગળ વધશે. સર, આ જે બ્રિજ બન્યો છે એનાથી અહીં લોકલ લોકોને પ્રવાસનમાં કેટલો ફાયદો થશે અને આગળ જતા હજુ કેટલું ડેવલપ? હજી લોકાર્પણ થવા પહેલા હજારો લોકોએ જે એની મુલાકાત લીધી છે, અને હજી બીજા ફેઝમાં વધુ ફેસિલિટી પ્રોવાઈડ થશે ત્યારે લોકો એનો સંપૂર્ણ લાભ લેશે ને આજુબાજુ રોજગારીનો ઘણો બધો ફાયદો થશે. સર, ખાસ કરીને આપણે સ્પીચમાં કહ્યું કે વલસાડ જિલ્લાના હજુ પણ જે ઘણા સ્થળો છે એ ડેવલપ થવા જઈ રહ્યા છે. તો આખી સર્કિટ થવાની છે. વિલ્સન હિલથી લઈને ધરમપુરમાં છે, કપરાડામાં છે, બગવાડા છે, આ છે અને નારકોલ બીચ છે. આખી એક સર્કિટ થશે જ, થોડો સમય લાગશે.